લગ્ન બંધાવ્યા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ। બીજી રીતે કહીએ તો લગ્ની લાગ્યા બિન પાર ન પહોંચે જીવ પરલય હો જાય ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ। બધામાં લગ્ની લાગે, ગુરુમાં લગ્ની લાગવી કઠણ। લગ્ની કઈ રીતની? ગુરુમાં ભગવાન ભાવ થવો એ કઠણમાં કઠણ। તમને પાણામ થાય, લાકડામાં થાય, બધામાં થાય, પણ ગુરુ ભગવાન ભાવ થાય? અમારે ગરુ છે પણ એને એટલું માળા કરવાનું આવું બધું કર્યું છે, મર્યા પછી કઈક થાય। ગુરુ બીજું શું કરે? પણ ગુરુ ઈ ભગવાન છે એવો ભાવ થઈ જાય એ કઠણમાં કઠણ। એ તો લગ્નીઓ હારો જો હોય લગ્ની લાગે તો લગ્નીના લગ્ન બંધાવ્યા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ। પૂર્ણાનંદ સદગુરુ પોતે છે। સતને રસ્તે થઈને ચાલ્યા એકાએક અસંગ। આ માર્ગ આમ અસંગ છે, ભજનનો માર્ગ છે ને એ એકલાનો છે, અને જન્મનું મરવું એકલાનું જ છે ને। મારે જાવું તું ભજનમાં પણ હથવારો ન મળ્યો, એક દી હથવારો મળવો ગોતવો જો તો નહીં મળે। ઘણા એમ કે મને રાતે પછી આપણે બીક લાગે, પણ 12:30 એકે ઉપાડશે તે દી ક્યારેક ગયા કે 2:30 વાગે દેશ વાગી કોણ હારી હતું એ કઈ એકલા ગયા એ કરતા સમજી ગયા જેવું છે। ભજન કરવામાં ઈશ્વર ભજન જો ઓળખાઈ જાય ને તો નિર્ભયતા આવી જાય, ભય ભ્રમણાઓ ટળી જાય, અને જીવન જીવવામાં આનંદ આવે ને તો। એટલે સતને રસ્તે થઈને ચાલ્યા એકાએક અસંગ। ઘણા એવું કહેતા હોય ભજન ભક્તિ કરો તમે બે સો એક, કે ભાઈ એક છે અધૂરું અધૂરું તું પૂરું કર્યું ભાઈ। આમાં આવા કેટલા આટા મારે છો? બે જણા બે જોઈ ઓલા બિચારા મરણ કોક એકલો હોય એને ધારી ગયો ને, અને એમાં જ્યાં પૈડ્યા એમ ન હોય, એક પૈડું આમ નાનું હોય ને કામ રોદા વાળું હોય ને એક ખરખું હોય તો એને શું કરવું? એને તો ઓલા પૈડ્યા વાટ જોવાની જ રહે, ઘરે પૈડ્યું હું ઘણું સારું પણ હવે મારું પૈડ્યું વાંકું, ક્યાંક થાંભલી વાંકી હોય ને ક્યાંક થાંભલો હોય। એક ભક્ત ભાવિક હતા, બજારે નીકળ્યા ને એક સાધુ મહારાજ આવ્યા। અઠવાડિયું વહી ગયું, મહારાજ ઘેરે આવો આવો, મારે ઘેરે થોડોક પ્રસાદ લ્યો। ભાવિક બહુ આને બધું આમ જોયું, શિક્ષાનો ભાવ તો હાંસો છે, ચાલ આવું હાલ। ગુરુ શિષ્ય બે હતા, બેઠા ઘેરે કે બાપુ હમણાં અઠવાડિયું હાવ નકોડાઈ ગયું છે, કોઈ મહેમાન નથી, સજ્જન સંત સાધુ અતિથિ, તો આજ તો મારી ભાવના છે પાકા સીધા જમાડવા છે। એને જોયું, અચ્છા ઠીક, તારો ભાવ હોય તો પાકા સીધા જમીએ। ઘરવાળાને કે તું એમ કર સોલો પેટાય અને કાંક શાક બકાલું એવું માળકા હું પાકું સીધું જોતી વસ્તુ એમાં છે ને હું લઈને આવું, કોઈ ઘી છે તેલ છે એવું લોટ લઈને આવું, હમણાં આવું છું, બાપુને હાથ તો લાડવા જમાડવા છે। કઈ વાંધો નહીં, જાઓ। એટલે ઓલો જે થેલી લઈને બજારે જે આમ નીકળ્યો, બજાર દુકાન બાજુ, ત્યાં આને તરત જ ઘરમાંથી નીકળી બાપુની તો બહાર બેઠા છે, અને બહાર સુલા પાસેથી આવીને ઘરની વચ્ચે આવીને લાંબા અવાજે પોક મૂકી। એટલે ઓલા બે ગુરુ શિષ્ય બહાર વિચાર કરે મારું કોઈ બહારથી તો આવ્યું નથી બીજું, અને આ રોવે છે આ બેન, શું થયું? એટલે ઓલા મોટા બાપુ હતા એ બેન પાસે જઈને ગયા કે શું થયું બાપા, બેન દીકરી કોઈ વાતચીત આવી, કઈક શું થયું, કઈ દુઃખ છે તારે, કષ્ટ શું છે, શેને લઈને રોજ શું દુઃખ છે? થોડીક વાર 2-3 વાર પૂછ્યું ત્યાં, અને પછી હિપ ભરતી ભરતી પછી બાપુ હું મારું દુઃખ ને ક્યાં રોઉં છું? કે હું તો તમારા દુઃખ ને રોઉં છું। અમારા દુઃખ ને? કે હા તમારા દુઃખ ને। કે અમારે તો કુવરાવા પ્રણાવા એવું છે નહીં, ઘર બહારની કોઈ ચિંતા નથી ને, વળિયા ભગત ભાવિક છે, હમણાં પાકા સીધા જમાડશે, શરીરે હારા છે, એટલે અમારે તો ઠીકા ઠીક છે, કોઈ મજા કોઈ દુઃખ નથી, અમારે શેનું દુઃખ? કે હા એ વાત તમારી હારી હાસી છે બાપુ, તમારું શરીરે સારું છે, ભગતે ભાવિક છે,
તમને પાકું સીધું જમાડશે. પણ જમ્યા પછી લાડવા ખવડાવ્યા પછી ઓલું હામેલું દેખાય ને, હામેલું આડું કે હા એ હામેલા બબે મારે છે. તો એ તમારો આ શિષ્ય તો પીઢિયા જેવો છે. ખમી જાહે પણ મને તમારી દયા આવે, તમારા ખોખરા જેવા હાડક્યા છે ને એ ભાંગી જાય એટલે એને હું રોઉં છું. તો એ ગુરુ મહારાજે શિષ્ય સામું જોયું, ચલાજી રોટી ખવાય, લાડુ ખવાય, પણ હામેલા તો નહીં ખવાય. અને ઠેલા નાખ્યા બગલમાં, ઉપડી આપી. ત્યાં આવડો આવ્યો, બાપુ કઈ ગયા કે ખબર નહીં. બાપુ તો તરત તમે ગયા તરત જ નીકળી ગયા છે કે પણ આ બધું નક્કી કર્યું છે જમવાનું. બાપુ સીધું જમવાનું ત્યાં કઈ કીધું હશે કે ના ના આમ નહીં, કાંઈ કીધું જ હોય કે કહું નહીં. ઓલો આપણો ગરડા વાર્યો હવે કાંઈક હોય તો આપણે પણ હામેલું એક રહ્યું, બીજું કઈ છે નહીં. હવે એ ઓલા મોટા બાપુ એ માગ્યું, એ કેમ દેવું? હું નથી કહેતો તમને બાયુને ન ખબર પડે. એ આવા તને હું કીધું હોત તો બે લઈ દે કે તો તમારી એટલી બધી ભાવના હોય ને દયા હોય તો કઈ બાજુ ગયા કે જે આથી આમ જ ગયા. હા નાને ખેયું હાંડેલું, ખંભે હામેલું અને આમ જોયું અને ભાળી ગયો. એ બાપુ આ લેતા જાવ. અને અવાજ સાંભળી ગયો ને ઓલા પાછું જોઈ કે આ વાત થાશી છે, આ થાશી ને આ પડકારો જેમ આપણે ઓલા ઝણિયા ઠેકું દીધે જાય એમ બહુ દૂર લઈ ગયા. પછી આ હાથી ગયો પાછો આવ્યો. કેમ થયું? પાછું કેમ લાવ્યા? બહુ વાર લાગી ત્યાં આવ્યો કે એ કઈ ખબર ન પડે આ મૂસું હામેલું. એમાં કઈ સમજાવું નહીં. કાં કહેતા હતા ને તમને બાયુન ન ખબર પડે એમ. અમારી મીઠી નજર હોય ને તો મહેમાન ઘેરે ટકે નગર લાવી જવો ઘેરે. ભલે મોટી મોટી મૂસી મોટી મોટી વાતો કરતા હોય પણ રોહાડામાં જાળિયા એટલે જ મૂક્યા છે. ત્યાંથી ડોળા કાઢે, ત્યાંથી ડોળા કાઢે તમે નજર ને વહી જાય પછી તમને એમ તો હવાતા વાઈ ગયો. ક્યાંક થાંભલી વાંકી હોય, ક્યાંક થાંભલો વાંકો હોય. નકરી થાંભલી વાંકી નથી પણ થાંભલી વાંકી હું કોઈ થોડીક હારી. થાંભલો તો થાંભલી વાંકી હોય ને તો લેવું પડે. થાંભલો વાંકો ઘોડિયાટનો નહીં હોય ને તો પપ્પા કરવો પડે. એટલે ક્યાંક થાંભલા એવા છે હજર બમ, કોઈ વાતમાં ન સમજે. સત્ય અસત કોઈ ભાવ કોઈ હાથે ન સમજે એ જડતા છે. એટલે કહ્યું છે કે કદાચ એ બે જો હરખા હોય ને તો આપણા ભજન આનંદ છે ને એ ઘર કુટુંબ કે બે ઘરનો હરખો ભાવ હોય ને તો તમે આ મહેમાન ટકી શકો. એ સારી વાત છે. થાય તો ઘર પરિયાણ કરવું, ગામ પરિયાણ વધે તો કરવું. અગર ઘર પરિયાણ ન થાય, ગામ પરિયાણે ન થાય તો કે પછી છેલ્લે મન પરિયાણ કરી લેવું. મન પરિયાણ એટલે અવસર પાછો મળવો દુર્લભ છે. એવા ઘણા દાખલાઓ છે. મહારાષ્ટ્રની માલપા સત તુકારામ થઈ ગયા ને એમ કહેવાય છે કે ઘરના જરાક કડક હતા. એટલે પોતે કોઈ વાડીએ ગયેલા તો ભગત માણસ અને વાડીવાળાને એમ દાદા તુકારામ ભક્ત ઉપર બહુ ભાવ, બાપા એક કીર્તન બોલો મજા આવે છે, થોડીક વાત કરો મજા આવે. તો આ તો ભાવિક હૃદય હોય એને કઈ પછી સમય ઓલું જ રહે નહીં. એટલે કઈ 1 વાગ્યાનો સમય થઈ ગયો અને ઉનાળાનો સમય ચૈત્ર વૈશાખ જેવો કે હવે બપોર થઈ ગયા, હવે હું જાઉં. યાદ આવ્યું કે સારું જાઉં. પણ હવે વાડીએ બીજું તો અત્યારે કાંઈ નથી પણ આ શેરડીનો વાડ છે એમાં 2-3 હાંઠા શેરડીના લેતા જાઓ. ખંભે શેરડીના હાંઠાને વૈયા આવે છે. પણ આ ઘરવાળા બહુ કડક હતા અને એને કીધું કે આ કે દલાહા મારવા નીકળી ગયો છે, બેહી ગયો છે કે અને ભાળી કે હવે હાલ્યો આવે
કોઈ એને ડોહાય ખાવા નહીં દીધું હોય એટલે દાજ આમ દાંત બેહે ભાળે મોસરીને કોરે બેઠેલી ભંડારી બેઠેલા ને આ જે ખડકીની અંદર આવ્યા ત્યાં આમ તો બધા રેથી જોતા આવતા હતા કારણ કે આને ખંભે શેરડીને હાંઠા ને એમાં છોકરાને ટેવ હોય એ કંઈક એવું ભાળે એટલે કે એ બાપા મન દ્યો ને એટલે એક લઈ ગયો એ પાછી એની એ ટેવ હોય બીજા છોકરા માગે ને એમ કે મને દને એટલે છોકરો કે બોલ પણ દે ને એ આપે છે એટલે ધક્કા લાઈન થઈ આની પાસે એક હાંઠો વધ્યો ખડકી આવ્યા બીજું બધું વેચાઈ ગયું ને એ આ જોગમાં આ બધું ભાળેલું એટલે દાજમાં આમ દાંત ભેં છે ને આવ્યા એટલે કે ખડકી તા મોસરીને ગોરેથી હામાં હાલી અને ભગતના આમ ખડકી પાસે જઈને શેરડીનો હાંઠો ખેંચીને ઢીંડામાં ઠપકાર્યો 3 બટકા થયા તોય ઓલો એમ કહે છે વાહ રે વાહ આપણે ઘરમાં 3 જણા ને ત્યાં પણ એમ તારું યુક્તિ હો હે જેને બાપા સુધારી લેવો છેડો એ તો સમજ લે ને હે એને કોઈ નાની વાતમાં મોટી વાતમાં એનું તત ન હોય સમજણના ઘરમાં લઈને ત્યાં લઈ જાય એટલે ભજન કરવું હોય તો કોઈની રાહ ન જોવાય જ્યારે ભાવ જાગે ને ત્યારે ઘૂંટડા ભરી લેવાય અજંપા ભરી લેવાય એકલાની વાતું છે બાપા કોઈની રાહ જો તું કરતો હું કરું હા ઠીક છે આવા કાર્ય થાય કોઈ બારના હારા કાર્ય પર્યાણથી થાય એ કાર્ય થઈ શકે બાકી ભજન કદાચ ન થઈ શકે તો મન પર્યાણ કરી લેવાય બાકી અવસર ઉત્તમ મળ્યો છે બહુ ભલેરા અવતાર આયા કા તો કોઈ નીર ગંગાજી નો નાયો કા તો કોઈ સંત શરણ શીશ નમાયો મુખ રામ નામ જટાયો માત પિતા કી સેવા બજાયો કોઈ પણ રીતે અવતાર બહુ ભલેરો આવ્યો એટલે અવસર કે હારી નહીં જાવ લગ્નના લગ્ન બંધ આવ્યા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ સતને રસ્તે થઈને ચાલ્યા આ તો એકાએક અસંગ એટલે ભજન વસ્તુ છે ને એ અસંગ છે એકલાનું ભારત છે વળી લગ્ન તિથિ નક્કી થતા લગ્ન જતા માંડવાની તૈયારી થાય છે માંડવડો રોત્યો ગુરુએ મરમનો ધીરતાના રોત્યા રે માંડવડો રોત્યો ગુરુએ મરમનો ધીરતાના રોત્યા રે તેરો અવિચલ છોડો અભંગ સ્વયં ગુરુના માંડવડો રોપ્યો મરમનો સ્થિરતાના રોપી દીધા થમ
મર્મરૂપી માંડવો. એટલે જે માનવ દેહ અવતાર મળ્યો છે એનો મર્મ સમજાવવો ને એ માલમી મળે તો એ સ્થિર થાય ને એ જગ્યાએ. જ્યાં સુધી સમજાય નહીં ત્યાં લગન ખાલી વાતું થાય. વાતુંથી કઈ સ્થિર થોડું થવાય છે. જ્યારે વસ્તુ મળે તો મન એમાં સ્થિર થાય. એમ જ્યારે સત્ય વસ્તુનો મર્મ સમજાણો તો એની માલિપા મન સ્થિર થઈ ગયું. એનું નામ પછી હલબલાટ નહીં, પણ કદાચ ક્યારેક કોઈ થોક વસાલ ભક્તિ રૂપી થાંભલો છે એમાં બધા નીકળે. શિંગડા વાળા નીકળે, ખૂટિયા નીકળે, પાડા નીકળે, એમાં હડાઈ મારતા જાય, માથાએ ગણતા જાય. કદાચ હલી જાય તો હાથમાં ધરબણીઓ રાખવો કે તરત ધરબી દેવો. એટલે શોક વસાળ એટલે ભક્તિ છે એ બાપા મેદાનની જાહેર છે. ખૂટિયા ને પાડા ની એટલે તમે નો માનો. સત્ય રાહે હાલતા હોય તો કોક અટકાશ કરે. હાસી વસ્તુ ને ખોટી કે ખોટી એનું પોતાનું હોય મોટું દાખવે છે. આ હાસુ ઓલું હાસુ એવા વિટોળાની માલપા રાખે. એટલે સહેજ આપણને એમ થાય કે નહીં આ તમારા ઘરમાં કેદુની બીમારી એમને ખબર જ છે પણ તમે માનો નહીં ને. અને કહેવા જાય તમને ખોટું લાગે, બાકી અમને ખબર જ છે. એવું બે ચાર વાર બીજો જાય ત્રીજો આવે ત્યાં ઓલા તરત અસર થાય કે માળું નડતું હશે. પણ સત્સંગ રૂપી ધર્મણીઓ હોય ને તો એમ થાય કે સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે સાધુ નર અમકો પાવે. એટલે દુઃખ આવે જ નહીં. કોને નથી આવ્યું? ઘણા એવું કહેતા હોય કે આમાં ગયા પછી મજા નથી રહેતી, બીમાર બહુ રહી. ત્યાં હોસ્પિટલો બધું આની હુકમ પહોંચ્યું છે. હાય બાપા ખડકાઈ ગયું બધું. તમે જોવો તો ખરા બાર તો ખબર પડે હે માણાને. એટલે આવા બધા કઈક નિર્માલ્ય ભાવ છે. પણ શરીર ઉપર કષ્ટ આવે. જેમ આપણે આગળ વાત થઈ એમ કે શરીરને કદાચ કાલ જવાનું હોય તો આજ ભલે આવી એવી તૈયારી કરી લો. એનું બીક હે નહીં, કારણ કે માલિકને હોપ્યું એનું છે ને એના રસ્તે હાલવું એમાં હેની બીક. પણ આ ઓલા બકરાનું કૂતરું કરી નાખે ને એવા જગતની અંદર બાપુ ઘણો છે. છે બકરું પણ કૂતરું દ્રાહાર કરી દીધું ને લઈ ગયા, પડાવી ગયા, એમ ધંધો માટે સ્થિરતાના રોપ્યા થમ માયરા કર્યા મન સંતોષના. સંતોષ થયો, શાંતિ થઈ. જો આપણું મન સ્થિર થાય ને તો સંતોષ આવશે. મન સ્થિર થાય તો શાંતિ આવશે. મન સ્થિર થાય તો નિર્ભયતા આવશે. પણ સ્થિર કરવાનું ઠેકાનું નામ વસન છે, અજંપા ધ્યાન છે. જપી લે અજંપા શ્વાસો શ્વાસ તો શિવ શક્તિના રૂપ એક થશે અને અખંડ નિરાકાર ઉગારામ અનંત અપાર દેખાય. જપી લે અજંપા શ્વાસો શ્વાસ શિવ શક્તિના રૂપ એક થશે. દાસ ત્રંબકના નાથ ઉગમેશ્વર દર્શાશે અખંડ અપાર. એ જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને ગભરા. ગુરુના વસનથી બેડો પાર, ગુરુના ભજને ભાવ પાર. એટલે માયરા કર્યા મન સંતોષના. સંતોષ થઈ ગયો, શાંતિ થઈ ગઈ. પહેર્યો અવિસળ સુડો ભંગ. હવે તો કે અખંડ સુડલો પહેરી લીધો. જેના નામનું આ ઓઢણું ઓઢ્યું ને એ સુડલો ક્યારેય ગંડવાતો નથી. અખંડ સ્વરૂપ છે. વળી જે લગ્નની માલિપા અનેક મળ્યા છે, અનેક માનવીઓ મળ્યા છે, ગુણ અને અવગુણ. આ જો કે આ માર્ગની માલિપા એવું છે, ઘણા નથી કહેતા કે હા ભાઈ આ તમારી પાસે આ છે ને, આ ઈ જ છે. પણ વૃત્તિમાં ફેર પડી ગયો. હવે એ નથી. કદાચ બોલી જાય ને તો એ નથી હો, કારણ કે એના ભાવમાં ફેર પડી ગયો. 66 કરોડ થાય છે ને માનવ ઉપદેશિક. આપણા 5 7 9 ને 12 33 કરોડ દેવો થયા. 5 7 9 અને 12 એનું સર્વૈયું કરતા 33. પણ ઉપદેશ એટલા નહોતો થયો. 2 ભાગના ડકબક થઈ ગયા, હલી ગયા ને. આદિ અનાદિની રીતિ હાલી આવે છે. એટલે કોઈ અવગુણ ગાય છે અને કોઈ ગુણ ગાય છે.
પણ ખોટી વસ્તુ હતી એ લઈ ગયા નિંદક નરને નાર. આપણી પાસે જે ખોટું છે એ કોણ લઈ જાય? નિંદક. અને નિંદક છે એને નિંદ્યા વગરનો છોડવો કોઈ દી હારો થાય નહીં. દાળિયા દઈને નિંદાવવું પડે છે કે ભાઈ હમણાં ખડ બહુ થઈ ગયું છે. દાળિયા નથી મળતા. ટ્રેક્ટર આખો કે ટ્રેક્ટર આંકવી પણ ઓલા છોડવાની બાજુમાં છોડવા પડી જાય. એમાં નિંદામણ જ કરવું પડે. માણસ પૈસા દઈને નિંદાવે છે તો મફત કોઈક સેવા કરી જતો હોય થારું ને, સેવા ભાવિક નો કહેવાય. એટલે કે છે ખારેક વેસાણી ખોટા કર્મની લઈ ગયા નિંદક નરને નાર. હળવા ફૂલ જેવા કરી દે. જીવન ભગતને જયારે દેવું ભરીને ગયો ભગવાન અને એને પહોંચ આપી કે ભગત તમારું દેવું ભરાઈ ગયું છૂટા, કે ભાઈ મારે કોઈ એવો લાગવેગ વાળો માણા નથી, મેં કોઈ એવો શેઠ ધાર્યો નથી, ઠેકડી ન કરો, મારું દેવું કોણ ભરી જાય? કે આમાં ઠેકડી ન હાલે, આ પહોંચ. જ્યાં પહોંચ બતાવી એટલે કોણ હતા, કેવા હતા, ક્યારે ભરી ગયા, કે એ તમે વહીવટદારને મળો. વહીવટદાર પાસે જઈને જીવન ભગત કહે છે કે મારું દેવું ભરી ગયા એ કોણ હતા? કઈ ઓળખાણ નિશાની? કે આ શેઠ જેવા હતા. અને એને એમ કીધું કે જીવન ભગતનું દેવું કેટલું છે? એટલે મેં એને કહ્યું કે ભાઈ 800 છે. કે મારે માનતા 800 ની, કારણ કે 80 હતી પણ વ્યાજ સહિત 800 થઈ. એટલે મારે માનતા 801 ની છે અને મારે માનતા એની છે કે મેં એને માનતા કરી હતી, મારે દીકરો થયો. તો એ જીવન ભગત કે અરે હું ક્યાં એવો સિદ્ધનો દીકરો છું, હું દીકરા દઉં તો જેલમાં થોડો હો. પણ શેઠ આ તો ભજન આખી રાત મેં કર્યા, દર્શન તમે કર્યા એવું થયું. કે દર્શન હું? કે મારું દેવું ભરી ગયું એ બીજો કોઈ નહીં, મારો ભગવાન. હું જેનું ભજન કરતો ને એવડો એ જ હતો, બીજો તો મારે કોઈ છે નહીં. કે દર્શન ની વાત કરતા હો તો હું તો કોરી ગણવામાં હાવ કોરે કોરો છો. એમ આપણે કાંઈ એમ જોશું પણ આ કોને જોયું છે? કે લગભગ આમ છે, કોરીઓ ગણવામાં રહી ગયા પણ હું શું ઉપાડ્યું એટલે દ્રષ્ટિ ખોલીને જોયું જ નહીં. એટલે ત્યારે જીવન ભગત ગાય છે, એમાં એક લીટી એવી લખી છે કે આવ જીવન કે આવો ને મારા મોલે, આવો ને મારા મોલે, સોખલી આ સોડીને આવો, ભલે ને જગના લોક નિંદા કરે એના મોઢા મરડીને. જયારે એ ભગવાન જયારે સંતોનું અવર જવર છે તે કીધું જ હોય ને, એ ઓલા આવ્યા, ઓલા એટલે એવડા એના એટલે ઓલા નથી એનો આ જુગો જુગ થી એનો એ સચ પછી એના જ હોય બાપો, બીજો ઠાકર જ નથી, કોણ હોય પછી? પણ આ વાતો તો ગુરુગમ જ્ઞાનીઓ જેની કઈ જાગૃતિ છે, દ્રષ્ટિ ખુલી એના માટેની છે. એટલે ત્યાર પછી ખોટી ખારેક હતી કે લઈ ગયા નિંદક નરને નાર. અને હાસી લાણી ને હારી લાણી હતી કે એ સજન લઈ ગયા, લીધા જેવું હતું એ લઈ ગયા, ખોટું હતું એ બધું નિંદક લઈ ગયા. સજન રે પુરુષો એ સારા ભાવની લીધી ખોપે ધોપે લાણ. સજન રે પુરુષો એ સારા ભાવની લીધી ખોપે ધોપે લાણ.
સજન હતા તેને ખોબે ને ખોબે લાણ લીધી, એટલે હારી લાણ લીધી, હારા ભાવની લીધી. અને ભાવ આવે એ જ કમાણા ને. ભાવ વિનાના તો ગમે એવું હતું કે પણ ભાવ ભાઈ મંદી છે કે વસ્તુ તો આંખ ફાટી જાય એવી, પણ હવે ભાવ નથી, શું કરવું. અને હાવ હડેલું હતું ને ભાવ આવી ગયા એ તો કમાઈ ગયા. એમ હારા ભાવ વાળા છે ને બાપા કમાઈ ગયા, ભાવ આવી ગયા. જીવન ભગત કે છે આ ફેરો બહુ ભાઈઓ. કેમ કે સદગુરુએ એવી જુગતી બતાવીને બહુ કમાણા. સોરી એવી શીખવાડીને જ્યાં હાથ નાખું ને મળે ખજાનો. એટલે સોરી એ છે ગમે ત્યાંથી બાપા કઈ ગુણ લેવો એમ. હાવ અધમ માણસ હોય, આડેધડ હાલતું હોય, એમાં તમે નજર કરશો એમાંથી નહીં મળે છે. ગુરુ દત્તાત્રેયનો 24 ગુરુ કર્યા. એકાયામ દેહ કરી નગરાતો નહોતા ને, લક્ષ્ય ગુરુ હતા. કૂતરાને ગુરુ માન્યો, ટીટોળાને પણ ગુરુ માન્યો, કરોળિયાને ગુરુ, નાગને ગુરુ. ગુણ લીધા. ગુણ લેવો હોય તો ધૂળની ઢેફીમાંથી નહીં મળે. અને નકર સાગર જેવા મહાપુરુષો હોય તો એમાંથી ન મળે. સજન પુરુષોએ સારા કર્મની લીધી ખોબે ધોબે લાણ. વાણી નિર્મળ બોલે વેખરી સેવા સુક્યાની લગાર. આપણે લાભુ દાદા જ્યાં સુધી બોલાણું ત્યાં લગન સતત બોલ્યા. આમાંથી જેને જોયા એને ખબર છે કે જીભ નો વળે તોય બોલે રાખ્યું. અને પછી બોલાતું નહોતું તો લખાણું ત્યાં લગી લખ્યું સમાજ માટે. એ સેવા મોટા મોટી ને. અને જેનું આપણે અત્યારે પદ ગાઈ રહ્યા છીએ એ હદાવરત તો એનું ને. સંતોની કમાઈ જો હોય કઈ થોડી હોય જાય. આ હદાવરત થી બાપા ભૂખ ન ભાગે. તમે રોટલાનું હદાવરત સારું હો, એમાં ના નહીં, પણ એ હદાવરત કઠણ બહુ છે. ટક બે ટકની ભૂખ ભાંગે કદાચ, પણ ભૂખ તો ટાણે ને ટાણે ઊભી રહે ને. અને આ હદાવરત એવું છે કે એકવાર જમી જાય ને પછી એમાંથી રોહડું તૈયાર થયા કરે. દાદા રામદેવજી નું તાજું રોહડું હદાવરત. પીર વલિયાઓ ઠેઠ મક્કા મદીનાથી આવ્યા હતા, દેશ દેશાવરથી આવ્યા. અને 1,80,000. પણ જે તમારે જોઈએ એમાં જ મળે. એમાં ગુરુગમ છે ને એ ડેગ જ એવી બાબા રામદેવજી ની આ ડેગ છે. આમાં તમારે જે જોઈએ મળે, જે કલ્પો એ મળે. પણ દાદા રામદેવજી ને સન્મુખ વયું જવું જોઈએ. બાકી તમે એમ કહો આ ડેગ આવે, ડેગ ન હોય તપેલું આવે. આ તો મન જેનું નામમાં લાગી ગયું તરત જ તમારા મનની ઈચ્છા થાય સમાધાન કરે. એટલે વાણી નિર્મળ બોલે વેખરી સેવા સુક્યાની લગાર. જાન ગુમાવે હાલો જાનમાં હોય જેને આપું ખોયાની હાશ. આ જાન આપણા જીવનની અંદર 2 વાર થાય છે. એક લગ્ન થાય તે હગા જ હોય, અને હાબે હું પૂછે સડાવે બધા જાહેર હોય. અને એક જાન રામ બોલો ભાઈ રામ, એમાંય ગાણું ગવાય ને આમાંય ગાણું ગવાય, પણ અવાજ ઢાળામાં ફેરફાર છે. એકમાં હરખ હોય ને એકમાં આહુડા પડતા હોય. અને ઓલામાં નજીક ના હોય ને આમાં નજીક ના હોય. કે બહારના માણસ આપણે ન જઈએ એવું થોડું. આપણે જ ઉઠાવવાના આવે. કોણ છે એના નજીક ના? ઓલો કાંધિયા થવા કઈ ગયો ગામમાંથી જે નજીક ના હોય ને ગોતો એવું હોય. એ નજીક ના હોય, રોતા હોય એ નજીક ના જ હોય છે. એના એ સ્નેહીઓ બધા હોય છે બાપા. તો એ પણ એક જાન. તો એ જાન ગુમાવે એ હાલો જાનમાં. એટલે હોય જેને આપું ખોયાની આશ. હું પણ જેને ટાળવું છે એ ભજનમાં ભળે. આમાં હું પણ વધારવાની વાત નથી. અને હું પણ જે વધારવા ગયા એને કઈક બીજું સંભળાણું બીજું લાગ્યું. આમાં હું ગાળવાની જ વાત છે. જાન ગુમાવે એ હાલો જાનમાં હોય જેને આપું ખોયાની આશ. હું કરતાનો ભાવ. અને એવા વળાવિયાને લેજો સંગાત. સતને એવા વળાવિયાને લેજો સંગાત. કેવા કે જેને હું તું નથી હૃદયમાં. આપણે આગળ જાન લૂંટાતી હતી તે વળાવિયાને હારે લેતા. હજી કોઈ માણસને સમજુ વ્યક્તિ છે જાનમાં આડુદાર 2 માણસને હારે 5 જણા હોય ની જાનમાં. અને આગળ તો ખાસ રાખવા પડતા. તમારે તો આવવાનું જ છે. કેમ? ક્યારે ભાઈ જાનની આડા લૂંટારા પડે તો એ આડા ઉભા રે વળાવ્યા કહેવાય. જાનની જોખમ એ જાળવતા ઘા લેતા હતા. એમ આની અંદર એવું છે કે કદાચ આપણા કોઈ આવરણ ભાવ લોમ વિલોમ થયો હોય ને તો એવા સંગાત કરીએ કે હિંમત આપે. નકર ફોસી છે ને નહીં હારું.
હવે નો થાય કેમ લાગે? એને એક ઢીંડામ ભરાય. હવે નો થાય, બધું થાય ન થાય. ઢીંડામ મારવું એટલે એમ કે કાયરતા મનની, એમ કાંઈ પાઠા મારવાની વાતો નથી. આ તો સમજણની વાતો છે બાપા. સરહદ ઉપર જે જોકે આપણે ગયા નથી, પણ આમ કઈક સમાચાર તો આવતા હોય ને, કઈક થોડા જાજાય કે સરહદ ઉપર હોય 10 જણાની ટુકડી હોય ને 11મો જણ કદાચ ઉભો હોય પાછળ, એ બધાને ધ્યાન રાખતો, જે પાછી પાની કરે ને એને ઠપકારી દે. એ ખરી ટુકડી કહેવાય છે. પણ એક પાસો હટે તો કેટલાય ને બધાને હિંમત હારવે ને, એને સુરવીર કહેવાય છે. એટલે દળહામાં હોય જેના ડગલા, શીશ પડે વાકો ધડ લડે, ભરે નહીં પાછા પગલા, ત્યાં સુધી મહાપુરુષોએ કહ્યું. જાન ગુમાવે એ હાલો જાનમાં, હોય જેને આપું ખોયાની આશ. હું તો એવું હૃદય નહીં પછી વળાવ્યાને લેજો સંગાત. આપણે આ બીજા સામે ગામ જવું હોય તો આ ગામ ને ઘર બધું મૂકવું પડે, તો જ અમુક ગામ ઘર પંથ ખૂટે ને. પણ આપણા લબાસો લઈને જાવી છે ને, એમાં નથી મેળ મળતો. ઘર સહિત કે ત્યાં બધું હે. એટલે મનનું મમત્વ, દેહાધ્યાસ ભાવ જો છૂટી જાય તો પંથ કપાય, તો ભજન થાય. અર્ધરે ઉર્ધના હે ઘાટમાં, સૂક્ષ્મનાએ ખોલ્યા રે કપાટ. અર્ધરે ઉર્ધના ઘાટમાં, સૂક્ષ્મનાએ ખોલ્યા રે કપાટ. પત્ની ખેલે કપાટ, ગુરુના દેશમાં. એજી કરાર રે કરી રમે પાછા દેના પડે રે બાર. કરાર રે કરી રમે પાછા દેના પડે રે બાર. રે હારું તો અરદ ઉર્ધના ઘાટમાં. અરદ નામ શ્વાસ ને ઉર્ધ એટલે ઉશ્વાસ. એ ભજન દેહાધ્યાસનું નથી, દેહની કોઈ ઇન્દ્રિયોનું નથી, હાથ પગનું નથી. આ તો શ્વાસોશ્વાસનું સ્મરણ છે. જો આ ભજનને આ પદમાં જવું હોય તો કે દેહાધ્યાસ ભાવ હું પણાનો દાવો મૂકવો પડે છે. અને હું ને મટાડવા માટે પણ આજ સ્મરણ જ કામ કરે. આજ નહીં તો કાલે ગમે ત્યારે જન્માંતરોએ આ ભજન સિવાય કોઈનો ઉગારો નથી. અરદ ઉર્ધના ઘાટમાં એટલે શ્વાસોશ્વાસની આ સાધનામાં શું થયું કે આ ભજન શ્વાસોશ્વાસનું કરતા સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું. સૂક્ષ્મણા એટલે બીજી કોઈ લોહી હાડની નાડી નથી. સૂક્ષ્મણા એટલે પોતે સતનામ છે. જે આપણને સદગુરુ મળ્યા ને એને બાપા સૂક્ષ્મણા સહેજ થઈ ગઈ, સહજમાં બતાવે છે કે આ શ્વાસોશ્વાસનું સ્મરણ તમે મન શિખર ને હૃદયના ભાવથી કરો તો સહેજ સૂક્ષ્મણાનું દ્વાર ખુલી જાય. એટલે શબ્દ ઉકલશે, શબ્દ સંભળાય, શબ્દ બ્રહ્મનું ચિંતન થઈ જાય.
હું કોણ છું એની ખબર પડશે. એ બધો જણકાર ન્યા છે, એમાં હમાણો છે. વસ્તુ વસનમાં પરિપૂર્ણ પાનબાઈ વસન ભક્તિનું અંગ. ગંગા સતી કહે પણ કરજો કોકા વસન વાળાનું સંગ. સૂક્ષ્મણા એટલે સતનામ છે. શ્વાસ ને ઉશ્વાસ ને સલાવનાર એના મધ્યમાં આ નામની જાલરી વાગે છે. શ્વાસને ઈ જ ખેંચે છે, ઈ જ હાંકી રહ્યો છે. એટલે ચંદ્ર લગ્નથી સડી સુનમાં એટલે દાસત્વ ભાવથી, નિર્મળ ભાવથી, હુંપણાના કર્તવ્ય ભાવથી નહીં, શ્વાસોશ્વાસના એ સમરણ દાસ ભાવથી. કારણ કે એક હીરો દૂજી લાલ છે, એક શિવ અને શક્તિ છે, એટલે ગુરુ અને શિષ્ય છે. દાસ ભાવથી એટલે ચંદ્ર ભાવ. ચંદ્ર ભાવ એટલે દાસ ભાવ કહેવાય. ચંદ્રનું પ્રાગટ્ય સૂર્યનો પ્રકાશથી છે. શ્વાસ છે તો ઉશ્વાસ છે ને, ઉશ્વાસ છે તો શ્વાસ છે. શિષ્ય છે, ભક્ત છે તો ભગવાન છે. આ જગતમાં ભગવાનને જાહેર કરનાર આમ ગણો તો મોટા મોટા ભગત છે. લક્ષ્મીજી લાજ કોને ઈનો કાઢે? ભગત સિવાય કોઈ નો કાઢે. એમ જેઠ છે જે હોય તો મોટા એ નહીં. અને આ જગતમાં જગ જાહેર કર્યા હોય તો ભગવાનને જેમ જેમ ભક્તોએ કર્યા. હે નગર આપણને શું ખબર ભગવાન કેવા હોય? એ તો ધન્યવાદ છે આગળ ઋષિ મુનિઓ કઈક આ ભક્તજનો લખી ગયા કે તમને રામાયણની ખબર વાલ્મીકજી નો હોત તો કોણ કેદાલો? હે ભાગવતની રચના કર્યા વ્યાસ જેવા આ પુરુષોની કઈ જેવી તેવી કમાણી. આ તો આપણે તો બધું બસ માની લેવાનું છે ભગવાન કલ્પેલા. બાકી જે જોયા તો એને લે, કલ્પેલા માન્યા તો મજા આવે છે. તો મટકા ફોડે ને કઈ લટકા કરે નથી થતું. પણ જેને પ્રગટ જોઈ ગયા એની બલિહારી છે. માટે એ આ સાધનાથી થયા છે. ચંદ્ર લગ્નથી સડી સૂનમાં. સૂન એટલે હરદમ શ્વાસોશ્વાસનું સહજ સૂન છે. સૂન કરવું પડતું નથી, ત્યાં સહજ સૂન છે. જે સૂનની માલિપા જણકારા રણકારા એટલે બે જ દેખાય. જ્યારે શબ્દમય સુરતા બને આ પંથ આ લક્ષ્ય જેને નક્કી કર્યું એટલે એના ઘટોઘટમાં દરેક ઠેકાણે એના સ્વામી દેખાય અને પોતે બે જ. એનું નામ એકાંત કહેવાય છે. હજારો માણસોની વચ્ચે હોવા છતાં એને એકાંત થાય ને ઓલા એકલા હોવા છતાં એને હજારોમાં માટા મારતું હોય મન. તમે ગુફામાં પૂરો આમ બાવણા બંધ કરી દો, એકાંતમાં કોઈ ડખો ન હોવો જોઈએ, ભજનમાં બે. પણ મન બાર આટા મારે ન કરવું. બે હાથમાં માળા પકડી લેવી છે. બે હાથમાં તમે માળા પકડો પણ મન માળામાં આવી જાય. મન બાર આટા મારતો ઘણું ઓલું કામ બાકી રહી ગયું. એક દાદા માળા ફેરવતા કોરે, ત્યાં કોઈક ભાઈ આવ્યું, કાનજી બાપા છે? ત્યાં દીકરાના ઘરના ઝાપો વાળતા છે ખવાના પોરમાં. એવું એક દાદા ક્યાં ઢેઢ વાળે. હવે ઓલા માળા ફેરવે છે. આ વાસીડુ વાળા ને ઓલે પૂછ્યું, કારણ કે એ ઓલો ભાઈ આવ્યો હોય બાઈને ખબર હતી કે કોહ લેવા આવ્યો, પણ ફોન પણ ઓલા રીજન વાસમાં નાખી ઢેઢ વાળે. એટલે તરત યાદ આવ્યું છે ઓલો આવ્યો પણ ઓલો કોહ ની ફોન તો ઢેઢ વાળે છે. એટલે આને તો માળા આમ પૂરી કરીને તેમ પૂરી કરીને આમ પૂરી કરીને પછી તો ઝટકો તો હતો જ કે હું અહીંયા મર્યો છું, વાંસળીની કોરે માળા ફેરવું છું અને તમે એમ કહો છો કે ઢેઢ વાળે ગયો એટલે તમે શું સમજો છો? આટલી બધી બોલક્યું કરવા મળી ગયા તમે. એટલે કે પણ બાપા એ આવ્યો તે તમને યાદ નહોતું આવ્યું કે ઓલા કોહ લેવા આવ્યો છે એટલે ફોન્ટ તો ન્યા પડી છે કે હા એ યાદ આવ્યું. બસ એમ છે આ બધું. આપણું મન હોય ને ત્યાં માળા ભલે હાથમાં ભરે પણ મનો સોય દિશે ફરે એનું હું. ત્યાં આ તો શ્વાસોશ્વાસની સાધનામાં જેનું મન લાગ્યું એ આ ઈશ્વરના સંદેશા બાપા લાવ્યા છે. એને આ સન્નામાં આપ્યા છે કે ચંદ્ર લગ્નથી સડી સૂનમાં પુરુષ પત્ની ખેલે સોપાટ. એટલે સુરતા ને શબ્દ બે એટલા આનંદમય જીવન. પછી એને બીજું ગમતું નથી. એનું નામ એકાંત. ચિત્તની એકાગ્રતા એનું નામ એકાંત કહેવાય છે. પછી રમત સોપાટ ખેલે એટલે લાકડાના બટકા નહીં પણ સત્ય શબ્દ રૂપી સોપાટ ખેલે છે. અને એવા પાસા નાખે છે રમતમાં કે સુરતા એમ કહે છે કે હારું તો આપણી જીત થાય
અને જીતી જાવ તોય આનંદ થાય, બેયમાં લાભ. અને રમત એવી જ રમાય, હારમાં લાભ ને જીતમાં લાભ હોવો જોઈએ. કે જીતે તો જુગ જુગ મારી ભેળા રાખવું વરથાર, અને હારું તો કે એની દાસી થઈને રહ્યો તોય લાભ ને, સેવાનો લાભ. એટલે મળવા દુર્લભ, મળે તો ઓળખવા દુર્લભ, અને ઓળખાય તો સેવવા દુર્લભ. સેવવું એનું નામ આધીન થવું. આધીન થઈ ગયા એટલે એના બનવું, ભગવાનનું મન આપી દેવું. આ મન એનું નામ આધીનતા છે. પુરુષ પત્ની ખેલે સોપાટ, જો હું હારું તો પિયુની દાસી, જીતું તો જુગ જુગ ભેળા રાખું ભરતા. એવો અમર મોડ મસ્તકે સુહાગના આવડા નાસ્તા વાળા તૈયારી કરી કરજો હવે, કારણ કે પછી આ બિહારમાં પેલું થાય ને ભજીયા ભજીયા આમાં ખાઈ એમ કરજો. બીજું હારું કાસા ન આવે એટલે આડા. પછી